જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગીકરણ નામનો ટોપિક જોવાના છીએ, જે તમને રિઝનિંગમાં પૂછાય છે, એટલે કે તાર્કિક કસોટીમાં આ ટોપિક તમને તમારી પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને વારંવાર પૂછાય છે. તો જો આ ટોપિકમાં તમને કોઈ પણ 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી 3 વિકલ્પ તમારે કોઈને કોઈ રીતે તમારીમાં સામ્યતા દર્શાવવાની છે અને એક વિકલ્પને 3 કરતાં અલગ પાડવાનો છે. તો આને કહેવાય વર્ગીકરણ. તો હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, આ ચેનલમાં તમને ગણિત અને રીઝનિંગ લગતા બધા જ ટોપિકની તૈયારી કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે અલગ પડતો શબ્દ એટલે કે તેને વર્ગીકરણ પણ કહેશું. એટલે કે આ અલગ પડતો શબ્દ એટલે કે આપણે વ્યાખ્યા જોઈ તો આવા પ્રશ્નમાં તમને 4 વિકલ્પ આપવામાં આવે છે. આ 4 વિકલ્પ જે આપેલા હોય તેમાંથી કોઈ પણ 3 વિકલ્પ તમારે કોઈકને કોઈક રીતે તેમાં સમાનતા ધરાવતો હોય તેવા ગોતવાના છે અને આ 3 વિકલ્પ સિવાયનો જે એક વિકલ્પ બાકીના 3 વિકલ્પ કરતાં અહીંયા જે કહેવાય અલગ પડતો હશે. એટલે કે 4માંથી 3 વિકલ્પ કોઈકને કોઈક રીતે સમાનતા ધરાવતા હશે અને એક વિકલ્પ અહીંયા અલગ પડતો હશે. તેવા આ વિકલ્પને અહીંયા પસંદ કરી અને તમારે જવાબ બનાવવાનો છે. એટલે કે 4માંથી જે અલગ પડતો વિકલ્પ હોય તે આપણો જવાબ બનશે. તો જો હવે આપણે પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા પહેલામાં એમ કીધું છે બગી, ઊંટગાડી, ટેક્સી અને ઘોડાગાડી. તો તમે આ વિકલ્પ જોઈને તમને ખ્યાલ આવી જાય કે બગી એ ઘોડાથી ચાલે, ઊંટગાડી ઊંટથી ચાલે અને ઘોડાગાડી છે તે ઘોડાથી ચાલે. તો અહીંયા ટેક્સી એન્જિનથી ચાલે, એટલે કે અહીંયા જવાબ આવશે સી. તો આ રીતે તમારે 3 વિકલ્પમાં કોઈ સામ્યતા હોય અને એક વિકલ્પ જે અલગ પડતો હોય તેને આપણે જવાબ બનાવવાનો. એ જ રીતે હવે બીજા પ્રશ્નમાં કીધું છે કે 3 + 5 એટલે કે અહીંયા 8 થાય, 4 + 4 એટલે કે 8 થાય અને 6 + 2 એટલે પણ 8 થાય. તો હવે અહીંયા જોશો તો 5 + 4 આપેલા છે એટલે કે 9. તો અહીંયા એમાં 8, બીમાં 8 અને સીમાં પણ 8 છે, જ્યારે ડીમાં તમને 9 આપેલા છે, એટલે કે અહીંયા જવાબ આવશે ડી. કારણ કે એ, બી અને સીમાં એનો સરવાળો 8 થાય છે, જ્યારે ડીમાં સરવાળો 9 થતો હોવાથી જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો એમાં કીધું છે રાજા, રાણી અને એકો અને પછી કીધું છે પ્રધાન. એટલે કે આપણે જે 52 પત્તા આવે છે તેમાં રાજા, રાણી અને એકો હોય છે, તે ત્યાં જવાબમાં આવશે ડી એટલે કે પ્રધાન. ત્યાર પછી જોઈએ તો મોહન, રોહન, પછી પિયુષ એટલે કે આ પુરુષના નામ છે, જ્યારે સવિતા એ સ્ત્રીનું નામ છે, એટલે કે અહીંયા અલગ પડશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારા આ બધા પ્રશ્નને ઉકેલવાના છે. પછી જોઈએ તો લેખક, મુદ્રક, પ્રકાશક અને વાચક. એટલે કે અહીંયા લેખક છે તે બુકને લખતા હોય છે, મુદ્રક છે તેમાં તે ટાઈપિંગ કરતા હોય એને મુદ્રક કહેવાય, પ્રકાશક છે એટલે કે જે પ્રકાશન બહાર પાડે આ બધી બુકનું તે પ્રકાશક, અને વાચક છે તે વાંચનાર છે. એટલે કે કોઈ પણ એક બુક હોય તો એ બુકમાં લેખકનું કામ હોય, મુદ્રકનું કામ હોય અને પ્રકાશકનું પણ. એટલે કે આ ત્રણેયનું ભેગું થઈ અને આખી પુસ્તક બનતું હોય છે, જ્યારે વાચક છે તે વાંચનાર હોય છે. એટલે અહીંયા જવાબ આવશે ડી. એ જ રીતે જોઈએ તો બટાટા, દ્રાક્ષ, રીંગણા અને દૂધી. એટલે કે અહીંયા તમે જોશો તો બટાટા, પછી રીંગણા અને દૂધી એ શાકભાજી છે, જ્યારે દ્રાક્ષ એ ફ્રૂટ છે. તો અહીંયા જવાબ આવશે બી. એ જ રીતે હવે જોઈએ તો પેન, કાગળ, પેન્સિલ ને માર્કર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ હશે કે પેન, કાગળ અને પેન્સિલ આ ત્રણેયમાં સમાનતા છે, જ્યારે માર્કરમાં આપણે બોર્ડમાં માર્કર લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અલગ પાડવાનું કે આ બધી આપણે ચોપડા એટલે કે બુકમાં લખી શકીએ, પણ માર્કર દ્વારા આપણે ખાલી બોર્ડમાં જ લખી શકતા હોઈએ છીએ. પછી કીધું છે કે અહીંયા તમને સંખ્યા આપેલી છે. તો જો 9 એ એકી સંખ્યા છે, 12 એ બેકી સંખ્યા છે, 15 અને 19 એ એકી સંખ્યા છે, તેથી અહીંયા જવાબ આવશે 12. કારણ કે 12 એ બેકી સંખ્યા હોવાથી એ, સી અને આ ડી ત્રણે એકી સંખ્યા છે, એટલે કે અલગ પડશે 12 બી. ત્યાર પછી જોઈએ તો 4, 9, 10 અને 25. આટલું તમે જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ 4 છે તે 2નો વર્ગ છે, 9 છે તે 3નો વર્ગ છે, 10 કોઈનો વર્ગ નથી, 25 છે તે 5નો વર્ગ છે. એટલે કે અહીંયા જવાબ આવશે સી. કારણ કે 10 છે એ કોઈનો વર્ગ નથી, જ્યારે 4, 9 અને 25 એ 2, 3 અને 5ના વર્ગ આપેલા છે, તે જવાબ આવશે સી 10. પછી કીધું છે કે ગોળ, નિમક. હવે જો ગોળ એ ગળો હોય, નિમક હોય ખારું હોય, એટલે કે અહીંયા બેમાં અલગ પડે છે. પછી સાકર અને ખાંડ એ પણ ગળી હોય છે, એટલે કે અહીંયા જવાબ આવશે બી. કારણ કે નિમક ખારું હોય છે, જ્યારે આ બધા ગળા હોય છે, એટલે કે અહીંયા જવાબ આવશે નિમક બી. તો આ રીતે તમારે કોઈ પણ 3માં સામ્યતા દર્શાવવાની અને એકને અલગ પાડવાનું.
પછી ફરી વખત એક નંબર સિસ્ટમમાં આપને પ્રશ્ન પૂછેલો છે, એટલે કે અહીંયા 1 આપેલું છે, 27 આપેલું છે અને 64 આપેલું છે અને 80. તો વિદ્યાર્થી મિત્રો આટલું જોઈએ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા હું ઘન કરું તો 1નો ઘન થાય, 27 એ 3નો ઘન થાય અને 64 એ 4નો ઘન થાય. એ જ રીતે 80નો ઘન કોઈ છે નહીં, કારણ કે 4ના ઘન પછી ડાયરેક્ટ 5નો ઘન આવે 125, એટલે કે અહીંયા જવાબ આવશે 80. કારણ કે 1 એ 1નો ઘન છે, 27 એ 3નો ઘન છે, 64 એ 4નો ઘન છે અને 80 કોઈનો પણ ઘન નથી, એટલે કે અહીંયા અલગ પડશે ડી. તો વિદ્યાર્થી મિત્રો બધા વર્ગ 25 સુધીના કરી લેવા અને ઘન પણ 15 સુધીના કરી લેવા. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય છે. એકી સંખ્યા બેકી સંખ્યા આધારિત પણ તમને પ્રશ્ન પૂછાય. પછી જોઈ તો એમાં આપેલું છે 2, 5, 9 અને 11. તો અહીંયા તમે જોશો તો અહીંયા 2 છે એ એકમાત્ર બેકી સંખ્યા છે, જ્યારે આ બધી એકી સંખ્યા આપેલી છે, એટલે કે અહીંયા જવાબ આવશે એ. તો એ આપણો 2 જવાબ એ બેકી સંખ્યાનો છે, એટલે કે જવાબ આવશે 2. અને આ બધી જ સંખ્યા એકી સંખ્યા હોવાથી અહીંયા બેકી સંખ્યા અલગ પડે છે 2. જવાબ આવશે 2. ત્યાર પછી કીધું છે જાન્યુઆરી, મે, વર્ષ અને ઓગસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો જાન્યુઆરી મહિનો છે, મે મહિનો છે, ઓગસ્ટ પણ મહિનો છે, જ્યારે વચ્ચે આપણે સીમાં વર્ષ આપેલું છે, તેથી જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો અહીંયા આપણે ઋતુમાં શિયાળો આપેલું છે, પછી મહિનામાં નવેમ્બર આપેલું છે, એટલે અહીંયા જ ખબર પડી જાય બેમાંથી એક જવાબ હશે. હવે જો ઉનાળો પણ તમને ઋતુમાં આપેલો છે અને એ રીતે ચોમાસું પણ આપણે ઋતુમાં આપેલું છે, તેથી જવાબ આવશે બી. તો ત્યાર પછી જોઈએ તો તમારે આ રીતે વિચારવાનું કે અહીંયા નવેમ્બર મહિનો છે અને બીજી બધી ઋતુઓ છે, તો નવેમ્બર અલગ પડે છે. પછી જોઈએ તો સફેદ આપેલું છે, લીલો આપેલું છે, પીળો આપેલું છે અને બોલ પેનની પેન આપેલી છે. તો અહીંયા સફેદ, લીલો અને પીળો એ રંગ આપેલા છે, જ્યારે આ વસ્તુ પેન આપેલી છે, તેથી જવાબમાં ડી આવશે અલગ પડતું. પછી કીધું છે મહારાષ્ટ્ર, સુરત, બિહાર અને પંજાબ. તો જો અહીંયા તમને જોઈને ખ્યાલ આવી જાય કે મહારાષ્ટ્ર રાજ્ય છે, બિહાર પણ રાજ્ય છે, પંજાબ પણ રાજ્ય છે અને સુરત એ શહેર છે, તેથી અહીંયા અલગ પડશે બી, કારણ કે સુરત શહેર છે અને બાકીના 3 રાજ્યો આપેલા છે. ત્યાર પછી જોઈએ તો યુરોપ, ભારત, એશિયા અને આફ્રિકા. તો વિદ્યાર્થી મિત્રો આ યુરોપ ખંડ છે, એ રીતે એશિયા પણ ખંડ છે અને આફ્રિકા પણ ખંડ છે, જ્યારે આ ભારત છે તે અલગ પડશે, કારણ કે ભારત આપણો દેશ છે અને અહીંયા બીજા 3 આપેલા છે તે ખંડ આપેલા છે, તેથી અલગ પડશે દેશ ભારત. પછી આપેલું છે ગ્રામ, મીટર, ફૂટ અને ઇંચ. તો હવે જો તમને ખ્યાલ આવી જાય કે મીટર એ લંબાઈનો એકમ છે, ફૂટ પણ લંબાઈનો એકમ છે અને ઇંચ પણ લંબાઈનો એકમ છે, એટલે કે લંબાઈ માપવાના આ એકમ મીટર, ફૂટ અને ઇંચ આપેલા છે, જ્યારે ગ્રામ છે તે વજનનો એકમ હોવાથી અહીંયા અલગ પડશે ગ્રામ. ત્યાર પછી કીધું છે કે રેતી, લાકડું, મકાન અને સિમેન્ટ. તો જો આપણે કોઈ પણ મકાન બનાવતા હોય તો મકાન બનાવવામાં રેતીની જરૂર પડે, ફર્નિચરમાં લાકડાની જરૂર પડે, સિમેન્ટની જરૂર પડે, પણ અહીંયા ઓલરેડી આખું મકાન જ બની ગયું છે, એટલે કે અહીંયા અલગ પડશે મકાન, કારણ કે આ 3 વસ્તુ છે તે મકાન બનાવવામાં જરૂર પડે છે, પણ અહીંયા સીમાં તમને મકાન જ એક અલગથી વિકલ્પ આપેલો છે, તેથી જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો હિન્દી એક ભાષા છે, અંગ્રેજી પણ ભાષા છે, ગુજરાતી પણ ભાષા છે, પણ બિહાર એક રાજ્ય હોવાથી અહીંયા અલગ પડશે બિહાર, એટલે કે ડી, કારણ કે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી 3 ભાષા છે, જ્યારે બિહાર રાજ્ય છે, એટલે કે અલગ પડશે બિહાર. ત્યાર પછી કીધું છે કે એમાં કીધું છે -5, પછી બધા પ્લસમાં આપેલા છે, તો તેથી અહીંયા જવાબ આવશે એ, કારણ કે એમાં તમને ઋણ સંખ્યા આપેલી છે, એટલે કે -5 આપેલું છે અને આ બધી ધન સંખ્યા છે, એટલે કે પોઝિટિવ નંબર આપેલા છે, એટલે અલગ પડશે એ. ત્યાર પછી છે કાગળ, કલમ, પુસ્તક અને પેન્સિલ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ કાગળમાં આપણે પેન્સિલથી અથવા કલમથી લખી શકીએ, એટલે અલગ પડશે અહીંયા પુસ્તક, કારણ કે પુસ્તક આખી અલગ વસ્તુ છે, જ્યારે આપણે બોલપેન, કાગળ અને પેન્સિલમાં આપણે લખી શકીએ, તો અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી કીધું છે બુધ, શુક્ર, મંગળ અને ચંદ્ર. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે બુધ અને શુક્ર અને મંગળ એ ગ્રહ છે, જ્યારે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, એટલે કે અહીંયા અલગ પડશે ચંદ્ર. ત્યાર પછી વાત કરીએ તો 9, 11, 23 અને 29. હવે જો અહીંયા તમને એમ થતું હશે કે આ બધી જ એકી સંખ્યા છે, તો એકી સંખ્યા બેકી સંખ્યા આધારિત તો અહીંયા વર્ગીકરણ થાય નહીં, પણ હવે તમારે અવિભાજ્ય સંખ્યામાં વિચારવાનું, એટલે કે અવિભાજ્ય સંખ્યા તરીકે તમે જોશો તો
તો 9 એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે 9ના અવયવ 2 કરતાં વધારે પડે છે, 1, 3 અને 9. તેથી અહીંયા 9 અવિભાજ્ય સંખ્યા નથી. જ્યારે 11 એ અવિભાજ્ય સંખ્યા છે, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 29 પણ અવિભાજ્ય સંખ્યા છે. તેથી અહીંયા જવાબ આવશે 9, કારણ કે 9 અવિભાજ્ય સંખ્યા નથી અને બીજી 3 સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. પછી જોઈએ તો બસ, સાયકલ, ટ્રેક્ટર, જહાજ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જહાજ એ પાણીમાં જ તરતું હોય છે, એટલે કે પાણીમાં ચાલે, અને આ બધા જ વિકલ્પ જમીન ઉપર ચાલતા હોય છે, એટલે કે બસ, સાયકલ, ટ્રેક્ટર જમીનમાં ચાલે, જ્યારે જહાજ પાણીમાં હોય છે, એટલે કે અહીંયા જવાબ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે અલગ અલગ લેક્ચર વાઇઝ તમારી એક્ઝામ સુધીમાં આવા બધા જ લેક્ચર અપલોડ કરવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.